જયદીપને દેવાની હતી સરપ્રાઈઝ। જયદીપ આવે એટલે તરત જ મારી પાસે આ હાર હતો એ પહેરાવાનો હતો અને બીજા થોડાક છૂટા ફૂલ હતા એની મેં પાંખડિયું કરી નાખી હતી। તો યતરાજે કીધું કે મમ્મી પપ્પાને સરપ્રાઈઝ દેવી અને પંખા ઉપર બધા ફૂલ ગોઠવી દેવી, પપ્પા આવે ત્યારે પંખો ચાલુ કરશું। એટલે મેં ખુરશી લઈ લીધી, પણ મારી હાઇટ નીચી હતી એટલે હું કંઈ અંબાણી નહીં। પછી તો અમે ખુરશી મૂકી અને લઈ લીધું ટેબલ અને પછી બધાને પંખાના પાંખિયા ઉપર મસ્ત ફૂલ ગોઠવી અને બધું રેડી હતું। જયદીપ આવે એની જ વાઈટ હતી। જયદીપને ગાડીનો જેવો અવાજ આવે એવા હું ને યતરાજ રેડી થઈ ગયા। જયદીપ આવ્યા એટલે મેં પહેલાં હાર પહેરાવી દીધો અને પછી યતરાજે તરત જ પંખો ચાલુ કરી દીધો, પણ પંખો ધીમો હતો એટલે ફૂલ પડતા થોડીક વાર લાગી। બધા ફૂલ મસ્ત નીચે પડી ગયા એટલે પછી મારે તો કચરો વાળવાનો હતો। પહેલાં ફૂલ તોડી અને બધા ભેગા કર્યા હતા અને હવે પાછા વાળીને ભેગા કરવાના। હજી તો વાળીને ભેગું કરતી હતી ત્યાં તો જયદીપને જે હાર પહેરાય તો એમાંથી મેં બધા ફૂલની પાંખડીઓ કરી નાખી અને મારી ઉપર ફૂલનો વરસાદ કર્યો। ત્યાં તો યતરાજ પણ આવી ગયો। યતરાજે તો એમની જોડે જે ફૂલ હતા એ તો લીધા, પણ મેં જે વાળીને ભેગા કર્યા હતા એ ફૂલ પણ બેએ મારી ઉપર નાખી દીધા। વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલને